નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી। હું છું સંજીવની। વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત, રાજકોટમાં વરસાદી માહોલ વચ્ચે તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે। એક તરફ શહેરમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે, તો બીજી બાજુ ડામરનો રોડ બનાવવામાં આવી રહ્યો છે। વાવડી વિસ્તારમાં ચાલુ વરસાદે રોડની કામગીરી જોવા મળતા અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે। સાથે નવા ડામર રોડની ગુણવત્તા કેટલી રહેશે અને કેવી રહેશે તે બાબતે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। ચાલુ વરસાદે ડામરના રોડની કામગીરીનો વિડીયો વાયરલ થયો। વિડીયોમાં જોઈ શકાય છે કે એક તરફ મજૂરો ડામરનો રોડ બનાવી રહ્યા છે, તો બીજી બાજુ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। તો રાજકોટ મહાનગરપાલિકાની બુદ્ધિનું પ્રદર્શન સામે આવતો એક કિસ્સો આપને જણાવી દઈએ। વાવડી વિસ્તારમાં એક તરફ ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે, તો બીજી બાજુ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારના રોડ બનાવવા માટેની કામગીરી પણ ચાલી રહી છે। તો શું ખરેખર ચાલુ વરસાદમાં રોડની કામગીરી જો કરવામાં આવી રહી છે, તો એ રોડની ગુણવત્તા અને તેના ટકી રહેવા પર સવાલ ઊભા થઈ રહ્યા છે। નવા ડામરના રોડની ગુણવત્તાને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। ચાલુ વરસાદે રોડની કામગીરીનો વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો વાયરલ થવાની સાથે જ મહાનગરપાલિકાની બુદ્ધિનું પ્રદર્શન પણ જોવા મળ્યું। વાવડી વિસ્તારની આ ઘટના, જ્યાં ચાલુ વરસાદે રોડ બનાવવામાં આવી રહ્યો છે। એક તરફ વરસાદ ચાલુ છે, બીજી બાજુ મજૂરો વાવડી વિસ્તારમાં નવા રોડ બનાવી રહ્યા છે। તો અનેક સવાલો આ રોડની ગુણવત્તાને લઈને પણ ઊભા થઈ રહ્યા છે કે શું વરસાદમાં આ જે રોડ બનાવવામાં આવી રહ્યો છે, એ વરસાદમાં બનાવવામાં આવેલ રોડ કેટલો સમય ટકી રહેશે અને વરસાદમાં રોડ બનાવવો યોગ્ય છે કે કેમ। જ્યારે પ્રી મોન્સૂન કામગીરીની વાત ચાલતી હોય છે, વરસાદ વગર જ્યારે કામગીરીની વાત ચાલતી હોય છે, ત્યારે અત્યાર સુધી શું મહાનગરપાલિકા ઊંઘમાં હતી તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે। અત્યાર સુધી કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ન ધરી અને હવે જ્યારે વરસાદની સિઝન ચાલુ થઈ, ચોમાસા અને જે પ્રકારે રાજ્યમાં હવામાનની આગાહી છે અને વરસાદ પણ એ રીતે થઈ રહ્યો છે, તો શું ચાલુ વરસાદમાં આ રોડ બનાવવું એટલું અનિવાર્ય હતું તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે અને ચાલુ વરસાદમાં રોડ બનાવવા પર રોડની ગુણવત્તા પર સવાલ ઊભા થયા। રાજકોટ મેયરને સતત ફોન લગાવવાનો TV13 પ્રયત્ન કરી રહી છે, પરંતુ એક મીટિંગમાં હોવાની વાત આલાપી રહ્યા છે રાજકોટ મેયર, એટલે કે તેઓએ આ પ્રકારની આ ઘટના બાબતમાં કોઈ પણ પ્રતિક્રિયા આપવાની ટાળી છે। રાજકોટ મેયરને TV13 ફોન લગાવી અને આ બાબતની કાર્યવાહી જે થઈ રહી છે તે બાબતની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ મીટિંગમાં હોવાની વાત કહી રહ્યા છે અને તેઓએ આ બાબતમાં કોઈ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે। તો વાવડી વિસ્તાર, રાજકોટના વાવડી વિસ્તારમાં ચાલુ વરસાદે રોડની કામગીરી ચાલુ છે। કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અતુલભાઈ, રાજકોટ મહાનગરપાલિકાની આ તે કેવી કામગીરી કે એક તરફ વરસાદ ચાલુ છે અને બીજી બાજુ રોડ બનાવવા માટેનું પણ કામ ચાલી રહ્યું છે, શું પ્રતિક્રિયા આપની? રાજકોટ મહાનગરપાલિકાનું તંત્રને કોઈ ખબર જ નથી પડતી ક્યારે રોડ રસ્તા કરવા। ચોમાસાની અંદર કોઈ દી રસ્તા કરવાના જ ન હોય, જ્યારે રેનની સિઝન હોય ત્યારે કામ કરવાનું ન હોય। આ બધું ચોમાસા પહેલા બધું કામ, એટલે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। આ લોકો પાસે કોઈ પ્રેક્ટિકલ જ્ઞાન પણ નથી કે વરસાદની જ્યારે સિઝન હોય ત્યારે ડામર કામ એની સાથે થઈ જ ન શકે, પણ આ ગંભીર બેદરકારી છે। આવનારા દિવસોની અંદર આવતીકાલે મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરવાની છે, તમારું તંત્ર કઈ રીતે ધ્યાન રાખે છે। અતુલભાઈ, મેયરને ફોન લગાવવાનો TV13 પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેઓ મીટિંગમાં હોવાની વાત આલાપી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક કંઈક આ પ્રતિક્રિયા બાબતમાં આપવાનું પણ તેઓ પણ ટાળી રહ્યા છે। પરંતુ સવાલ એ ઊભો થાય કે જો વરસાદના સિઝનમાં અથવા ચાલુ વરસાદમાં આ પ્રકારની કામગીરી કરીએ તો તેની ગુણવત્તા, રોડની ગુણવત્તા પર પણ સવાલ ઊભા થાય અને રોડ બનાવવાનું એટલું બધું અનિવાર્ય હતું તો તેઓએ પહેલાથી આ પ્રકારનું આયોજન કરવાનું હતું। ખરેખર ચોમાસા પહેલા રોડ રસ્તા બનાવવાના હોય, પણ આ અત્યારના રોડ કરવાના જ ન હોય। આ લોકોને કોઈ જ્ઞાન જ નથી અને ખરેખર આ બુદ્ધિનું પ્રદર્શન છે અને આની સામે જે તે અધિકારી છે અને જે તે કોન્ટ્રાક્ટર છે એની સામે કડકમાં કડક પગલાં લેવાય, અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે। અતુલભાઈ, છેલ્લો એક સવાલ, આપના ધ્યાનમાં એવા કયા વિસ્તારો છે ખાસ કરીને કે જ્યાં ખરેખર આ પ્રકારની કામગીરી થવાની પહેલાથી જરૂર હતી, કારણ કે વરસાદ આવી રહ્યો છે, ચોમાસું આવી રહ્યું છે અને એવામાં ચોમાસામાં પાણી ભરાવાના કારણે ઘણા અકસ્માતો પણ આપણે જોઈ રહ્યા છે, તો એવા કોઈ વિસ્તારો ખરા જ્યાં હજી આ પ્રકારના કામો પહેલા થયા જ નથી? એવા ખાસ કરીને કે જે માધાપર છે, માધાપરનું જે ગામ છે ઘંટેશ્વર પાસે, ત્યાં પણ આવા રોડ રસ્તાની પરિસ્થિતિ છે।
પછી ગોંડલ રોડ ઉપર જે નવા વિસ્તાર મવડી પાસે આવેલ છે એવા પણ જે વિસ્તારની અંદર છે એ ચોમાસા પહેલા ડામર કરવાની જરૂર હતી. આવા મારા ઉપર ધ્યાનમાં છે બેન. બિલકુલ અતુલભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ચાલુ વરસાદે રોડની કામગીરીનો વિડીયો રાજકોટથી આ વાયરલ થયો છે. વાવડી વિસ્તારનો આ વિડીયો છે અને આ કામગીરી ચાલુ વરસાદમાં થતી હોવાના કારણે અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે. સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકાની બુદ્ધિનું પ્રદર્શન પણ જોવા મળ્યું છે.